આજની ધર્મકથા. પ્રણામ. પરમાત્માના શાસનરૂપી ગગનની અંદરમાં અનેક સૂર્ય એવા પ્રગટ થયા કે જેમણે આ જીન શાસનને તેજાયમાન કર્યું, એવું તેજ પ્રગટાવ્યું, એવો પ્રકાશ ફેલાવ્યો કે આપણે ચોક્કસપણે એવું માનવું પડે કે ભગવાનની ગેરહાજરીમાં આચાર્ય ભગવંતોને જે રીતે જીન શાસનના રાજા કયા છે એ વાત અતિશયોક્તિ નથી. રાજા એ છે કે પ્રજાનું સંવર્ધન તો કરે જ, પ્રજાનું સંરક્ષણ પણ કરે. અને ખરા અર્થમાં જૈન શાસન એ કેટલાક વ્યક્તિઓનો સમૂહ નથી. જૈન શાસન એ ભગવાનના વચનનો સમૂહ છે. વચન વિનાના વ્યક્તિઓના સમૂહને તો આપણે ત્યાં ટોળું કીધું છે. ભગવાનના વચનને જે અનુસરે છે, જે વહન કરે છે, એ જૈન છે. અને એવા ભગવાનના વચનોની જે પ્રકારની રક્ષા મુનિ રામચંદ્ર વિજયજી મહારાજ સાહેબ એ સમયે કરી રહ્યા હતા એ અદ્ભુત હતી. એક એક શબ્દ, એક એક આજ્ઞા માટે વાદ કરવા પડે તો વાદની છૂટ. એક એક આજ્ઞાનો વિરોધ જ્યાં જ્યાં થઈ રહ્યો હોય, સામાન્યપણે એક સિદ્ધાંતનો પણ લોપ કોઈ કરતું હોય તો સાહેબ ત્યાં પહોંચી જતા અને ત્યાં જઈ અને એમને વાદનો પડકાર ફેંકતા અને અંતે વાદ જીતતા. અંતે થતું શું? તો કોઈ પણ વ્યક્તિને કુમત ફેલાવવા માટે પહેલાં આ રામચંદ્ર વિજયજી મહારાજ સાહેબ એનો ભય ઊભો થતો. આને ધાક વેસી કહેવાય. આજની આપણી પરિસ્થિતિમાં આપણે આને બહુ સમજી નહીં શકીએ, એટલા માટે કે આપણે આ જોયું જ નથી. આજે આપણી ધાક આપણામાંય નથી. કોઈ એક વાક્ય, કોઈ એક વચન ક્યાંકથી પણ નીકળ્યું હશે, 11 જગ્યાએથી એનો વિરોધ થશે અને વિરોધ થયા પછીથી એનો નિવેડો કંઈ જ નહીં આવે. કારણ કે વિરોધમાં જેટલો રસ છે એટલો રસ કોઈને પણ વિરોધ શમે એમાં નથી. આ અત્યારની કરુણતા છે, પણ આ એ સમય હતો કે જ્યારે વિરોધને શાસ્ત્રીય રૂપે, શાસ્ત્રીય શબ્દોના આધાર ઉપર શમાવવા માટે આ મુનિ રામચંદ્ર વિજયજી મહારાજ સાહેબ કટિબદ્ધ પણ હતા અને સક્ષમ પણ હતા. અને એટલે ગઈકાલે જોયું એમ અનેક વાદીઓને એમણે જીત્યા. અનેક નગરોની અંદરમાં જૈન સિદ્ધાંતોનું એસ્ટાબ્લિશમેન્ટ રાજ્યસભાની અંદરમાં થયું. રાજ્યાશ્રય પરમાત્માનો ધર્મ પામતો ગયો. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રાજાઓ ભગવાનના ધર્મના પાલક પણ બન્યા, વાહક પણ બન્યા. અને એના કારણે પ્રજાની અંદરમાં ભગવાનના ધર્મ માટેનો અહોભાવ પણ વધ્યો, ભગવાનના ધર્મ માટેના પાલનની તત્પરતા પણ વધી. અને એટલે આજે જે આપણે કેટલીક સંખ્યાઓ સાંભળીએ છીએ ને, આટલા જૈનો હતા, આટલા આ હતા, એના મૂળમાં આવા આચાર્ય ભગવંતો હતા કે જે એક ઘટનાના પ્રભાવથી આખાને આખા રાજ્યને પ્રભાવિત કરતા. અને બહુ મોટો સમુદાય રાજ્યનો એ ભગવાનના ધર્મ તરફ વળતો. અને એટલે વાદનું યુદ્ધ જે છે એ શસ્ત્રના યુદ્ધ કરતાં પણ મહાન કીધું છે. શસ્ત્રના યુદ્ધમાં તો બળજબરીપૂર્વક કોઈકને જીતવા પડે અને પછી એ બળજબરીપૂર્વક એના ઉપર આપણો ધર્મ લાદવો પડે. અને એ કોણ લાદે એ પ્રશ્ન કેટલા જણ સ્વીકારે. જ્યારે વાદમાં તો એક જ વ્યક્તિને જીતીએ, એક મતને જીતીએ અને આખો ને આખો સમૂહ એ ભગવાનના સિદ્ધાંતો પર ઓવારી જાય અને સહજતાથી સ્વીકારે. આવા મુનિ રામચંદ્ર વિજયજી મહારાજ
એમની એ પ્રભાવકતા, એમની એ વાદ વિજેતા બનવાની છટા શૈલી, પોતાના ગુરુ પૂજ્ય મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજાના અખંડ વારસાને વહન કરવાની એ પદ્ધતિ, દાદા ગુરુ વાદી વેતાલ શાંતિસુરી મહારાજ, એમના અન્વયે જે પ્રાપ્ત થયું મુનિચંદ્ર સુરી મહારાજને, એ જ પરંપરાને આ મુનિ રામચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અદ્ભુત રીતે વહન કરે છે અને ભારતભરના સંઘો જુએ છે. ભારતભરના સંઘો એ અંદર અંદર કેટલીક વાતો, કેટલાક પોતાના સાહેબ પ્રત્યેના સદભાવો એ એકબીજા સાથે શેર કરતા અને એમાંથી આ વિચાર ઉદ્ભવ્યો કે આવા મુનિ ભગવંત એ મુનિપણામાં પદ દ્વારા હોય એ કઈ રીતે શોભે, એમની આચાર્ય પદવી થવી જોઈએ. તમે જુઓ, પદ છે ને ઉત્તમ પુરુષો જ્યારે આપે ને ત્યારે એની ગરિમા છે. પદ ક્યારે માંગીને લેવાય એ એની ગરિમા નથી, કારણ કે પદ પરમાત્માના શાસનની અંદરમાં પાત્રતા દ્વારા અપાય છે. કેટલાક લોકો ભેગા થઈને નક્કી કરી લે કે આ હવે આમનું આ પદ, અને આપણે બધા સ્વીકારી લઈએ કે આ ઓકે, હવેથી આ પદ ઉપર બિરાજમાન. એ પદ્ધતિ નથી, ભગવાનના શાસનની પદ્ધતિ નથી. અહીંયા તો ઓથેન્ટિક વ્યક્તિએ ઓથેન્ટિસિટી સાથે નક્કી કરવું પડે કે સામાની અંદર બાહ્ય અને અભ્યંતર બંને પાત્રતાઓ આ રીતે ખીલી છે, એની ઉપર હું સ્ટેમ્પ લગાડું છું. એ ઉત્તમ વ્યક્તિના સ્ટેમ્પના આધાર ઉપર પદવીઓ અપાતી હતી. નહીં તો એમ સહજપણે વિચાર કરીએ કે ત્યારે ભારતભરના સંઘો આ મુનિ રામચંદ્ર વિજયજી મહારાજ સાહેબથી આટલા બધા પ્રભાવિત છે. એ બધા ભેગા થયા હોત અને બધાના મૂવડીઓએ નક્કી કર્યું હોત કે ભાઈ આટલું બધું પરમાત્માના શાસનનું ગૌરવ વધારનાર વ્યક્તિ એ મુનિ પદમાં કેવી રીતે ચાલે, એ આચાર્ય પદમાં હોવા જોઈએ. અને બધાએ ભેગા થઈ અને આ મુનિ રામચંદ્ર વિજયજીને કામડી ઉડાડીને કહી દીધું હોત કે હાલો આજથી તમે આચાર્ય, એવું પણ થઈ શક્યું હોત. પણ ના, ભગવાનનું શાસન છે ને એ સિદ્ધાંતોથી ચાલે છે, પરંપરાઓથી ચાલે છે. અહીંયા વડીલોનો આમ નહીં, વડીલપણું એ બહુ મોટી વસ્તુ છે. ગયા બધા એમના ગુરુ ભગવંત પાસે મુનિચંદ્રસ્વરી મહારાજ સાહેબને વિનંતી કરી કે સાહેબ નમસ્કાર મહામંત્રના તૃતીય પદે એમને બિરાજમાન કરો. અને મુનિચંદ્રસ્વરી મહારાજ સાહેબ બધા પાસેથી સમય માંગે છે. અને આ મુનિ રામચંદ્ર વિજયજી મહારાજની બાહ્ય અને અભ્યંતર કસોટીઓ થાય. તમે વિચારો, પ્રભાવકતા માત્ર એ પદનું કારણ નથી બની શકતી. જો બની શકી હોત તો કાચી સેકન્ડે મુનિચંદ્રસ્વરી મહારાજ સાહેબે હા પાડી દીધી હોત. આવી વાદ પ્રભાવકતા જેમનામાં હોય, જેમને જગતની અંદરમાં ડંકો વગાડ્યો હોય, એમને પદ આપવામાં એક સેકન્ડનો વિચાર કરવો પડ્યો, કર્યો. આવા તો અનેક ઇતિહાસો મળે છે. પ્રભાવકતાના આધાર ઉપર ભગવાનનું શાસન ક્યારેય ચાલી શકતું નથી, કારણ કે પ્રભાવકતા એ તો પુણ્યનો પ્રભાવ છે, પ્રભાવકતા એ જ્ઞાનનો પ્રભાવ છે. આમાંનો કોઈ પણ પ્રભાવ હોઈ શકે, જ્યારે પદ એ પાત્રતાના આધારે મળે છે. કોઈ એક વ્યક્તિના જીવનની અંદરમાં પ્રભાવકતા છે માત્ર એટલા આધાર ઉપર કોઈને આકર્ષણ થઈ શકે, પણ એના મતની અંદરમાં, એના વચનની અંદરમાં આપણું ઓળઘોળ થવું એ સામાના અંતરમાં રહેલી પાત્રતાના આધાર પર થાય છે. આકર્ષણ ઊભું થવું અને સ્થિર થવું બેમાં બહુ ફરક છે. અને કોઈને સ્થિર કરવા છે તો ફક્ત શબ્દોના જાદુથી નહીં થાય, એની માટે અંદરની પરિણતિનો જાદુ જોઈએ. અને એ પરિણતિ પાત્રતાથી આવે. મુનિચંદ્રસ્વરી મહારાજ એ પાત્રતાઓ ચકાસે છે અને
સકળ સંઘની વિનંતી એને કેટલાક સમય માટે પોતાની બધી જ જે ચકાસણી કરવાની હતી એ પૂરી કર્યા પછીથી એને સ્વીકારે છે. અને એ અદ્ભુત દિવસ વિક્રમ સંવત 1174 મહાસુદ દસમ, આ દિવસે મુનિ રામચંદ્ર વિજયજીને આચાર્ય પદવી આપવાનું નક્કી કર્યું. આચાર્ય પદવી થાય છે. એમને દિગ્બંધનની જ્યારે વિધિ આવી, આચાર્ય પદવી થઈ એ સમયે, ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે મુનિચંદ્રસુરી મહારાજે એમનું નામ જે દીક્ષા સમયે પોતે જ મુનિ રામચંદ્ર વિજયજી પાડ્યું હતું એમાંથી બદલાવી અને આચાર્ય દેવ શ્રી દેવસુરીશ્વરજી મહારાજ એવું જાહેર કર્યું. કેમ નામ બદલાયા હશે? આપણે ત્યાં આવું થાય, કોઈ વ્યક્તિ એ અચાનકથી કંઈ મોટું કમાય તો એનું નામ બદલાઈ જાય, આવું તો આપણે ત્યાં નથી થતું. કેટલીક પરંપરાઓ, કેટલીક જ્ઞાતિઓમાં સ્ત્રીના લગ્ન થાય ત્યારે એનું નામ બદલાતું. હવે તો જો કે એ પરંપરા ઓછી રહી. હવે તો સમયની આ કરુણતા, કરપીણતા જે કહીએ તે, કે હવે તો સ્ત્રીઓ લગ્ન પછી અટક બદલાવવામાં પણ છોછ રાખવા લાગી. જૂની અટક ભેગી રાખવાની, જૂની આઈડેન્ટિટી ઊભી રાખવાની અને નવી આઈડેન્ટિટીને સાથે રાખવી હોય તો રાખવાની. આ પરંપરાઓ બધી આપણે ત્યાં જે આવી છે ને પરાપૂર્વથી, એ કોઈ બળજબરી નથી, એ કોઈ આપણા ઉપર ઠોકી દેવાની વાત નથી. એક બહુ સહજ ભાવ હતો કે કોઈ એક સ્ત્રી જ્યારે પોતાના જૂના સંસ્કારો, પિયરના જૂની આદતો, જૂનું અસ્તિત્વ એ જ્યાં સુધી નહીં ભૂલે ત્યાં સુધી એ નવા ઘરમાં, નવી વ્યક્તિઓ સાથે, નવા કુળ સાથે એ સેટલ નહીં થઈ શકે. આ એક્ઝેક્ટ પરંપરા આપણે ત્યાં દીક્ષા સમયે પણ છે. કોઈ એક વ્યક્તિ સંસારમાં જે નામથી ઓળખાય છે એ નામ સાથે જો એ સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ કરશે તો એ નામ સાથે રહેલું એની વિચારધારા, નામ સાથે જોડાયેલા પ્રસંગો, નામ સાથેની બધી એની યાદો, ઘટનાઓ, આ બધી વસ્તુઓ એને હંમેશા નવા ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે અટકાવો છે. અને એટલે તરત નામ બદલાવી, ફક્ત નામ બાહ્ય રીતે બદલાવાની વાત નહીં, એનો મૂળ આશય એ હતો કે તમે નવા અસ્તિત્વને સ્વીકારો, નવા માર્ગને સ્વીકારો, નવું જીવન શરૂ થયું છે એવો સંદેશ તમારા મગજને જાય. અને એટલે આપણે ત્યાં દીક્ષા સમયે નામકરણની આટલી બધી કિંમતો છે. નામ પડે એના આધાર ઉપર એમના લક્ષણો, જીવનની દિશાઓ નક્કી થાય. નામ શું પાડવા, નામ કેવા પાડવા, એની પણ સંસ્કૃતિ છે આપણી, જે આજે તો સાવ ખતમ થયેલી લાગે. ગૂગલ જે નામ સજેસ્ટ કરે એમાંથી કોઈ એકાદ બે અલગ નામ એ પાડી દેવું, નાનું હોય નામ એવું પાડી લેવું. આના સિવાય આપણે ત્યાં કોઈ ક્રાઇટેરિયા નથી રહ્યા. જ્યોતિષ જે લોકો ભણતા હશે ને એ લોકોમાં એક વાત વાંચનમાં હમણાં આવી હતી કે જ્યોતિષમાં વ્યક્તિનું જે નામ પડ્યું છે એ નામના આધાર ઉપર તે ગ્રહો, કેટલાક ગ્રહો એ નામના આધાર ઉપર એને ફળ આપે. એ નામનો જે ગુણ છે, એનો અર્થ છે, એના આધાર ઉપર તે ગ્રહો અને નક્ષત્રો એને સામે એવું ફળ આપી શકે. આપણે ત્યાં તો પિન્ટુ ચિન્ટુ નામ પડતા થયા, એવા બધા નામો પડતા થયા કે જે ક્યારેય સાંભળ્યા ન હોય, જેનો કોઈ અર્થ પણ ન હોય. અલગ અલગ ભાષાઓ, ફારસી, ફ્રેન્ચ, જર્મન, આવી બધી ભાષાઓમાં કોઈક અર્થ થતા હોય એવા શબ્દો એ આપણે ત્યાં હવે સામાન્ય થતા ગયા. કેટલી બધી વાર એવું લાગે, કેટલીક તકતીઓ જોઈ હોય ને તો આશ્ચર્ય થાય
કે કેટલાક નામો તકતીઓ ઉપર જ્યારે આપણે જિનાલયો કે ધર્મસ્થાનકોમાં લગાયા હોય અને વાંચીએ તો એમ લાગે ઓહો કોઈ ક્રિશ્ચન વ્યક્તિએ લાભ લીધો લાગે છે. અને પછી ખબર પડે કે અચ્છા આ તો નવા નબીરાઓ છે. એટલે મૂળ નામની સાથે ઘણું બધું અસ્તિત્વ જોડાયેલું છે. અહીંયા મુનિચંદ્ર સૂરી મહારાજ નામ બદલાવે છે, પોતે જ પાડેલું નામ બદલાવે છે. કેમ આવું થયું? એટલા માટે કારણ કે ભવિષ્ય એમાં જે બહુ મોટું કામ કરવું છે, એ મોટું કામ કરવાની અંદરમાં સહાયકતા એ આ રાશિ આપશે, આવું નામ આપશે. આ નામની આદેયતા એ બહુ વિશેષપણે જગત ઝીલશે. આવું જ્ઞાન એ જ્ઞાની પુરુષોને હોય. નામ એટલે નથી બદલાતું કે ભાઈ હવે આ થોડું બોલવું ઇઝી પડશે અને આ સરસ છે રાખો ને. સાવ ક્ષુલ્લક કારણો છે ને એ પરમાત્માના શાસનમાં માન્ય જ નથી. કોઈ એક ઘટના બને છે અને જો ભગવાનના શાસનના પૂર્વાચાર્યો એની નોંધ લીધી છે ને તો એનો અર્થ એવો સમજવો કે એની પાછળ ગહન કારણો છે. એમને એમ કોઈ દિવસ અહીંયા કંઈ થતું નથી. આ ભગવાનનું શાસન છે, લોકોત્તર શાસન છે. કેટલાક લોકોએ એવો પ્રશ્ન ઉપાડેલો મંચનમાં જે આવ્યા હતા એમાંથી આ એક પદાર્થ વાંચવામાં આવેલો કે કેટલાક બુદ્ધિવાન લોકોએ એવો પ્રશ્ન ઉપાડેલો કે ભગવાને ઋષભદેવ ભગવાને પંચમુષ્ટિલોચ ન કર્યો અને 4 મુષ્ટિલોચ કર્યો. કેમ એવું કર્યું? કારણ કે ઇન્દ્રએ વિનંતી કરી અને ઇન્દ્રની વિનંતી ભગવાને માન્ય રાખી. અને આ બુદ્ધિજીવી લોકોએ એવો પ્રશ્ન ઊભો કર્યો હતો કે અત્યારે પણ કેટલાક મહાત્માઓ કેટલાક વ્યક્તિઓને અગર કોઈ શ્રેષ્ઠીઓ વિનંતી કરે તો એ પરંપરાની છૂટ મળવી જોઈએ. કેમ? કારણ કે ભગવાને કર્યું છે. ભગવાને જો માન આપ્યું છે તો તમારે માન આપવું જોઈએ. આવી વાતો નીકળે. આપણને એવું લાગે કે આ વ્યક્તિઓએ ક્યારેય આ બેઝ સમજ્યો જ નથી કે કેમ ભગવાને આ વિનંતી પણ માની. એ જે દાક્ષિણ્ય ગુણ છે ભગવાનનો એ પણ ક્યાં ક્યાં એક્ઝિક્યુટ થયો છે, કેમ એક્ઝિક્યુટ થયો છે એ આપણે સમજ્યા વગર સીધું એક્ઝામ્પલને જ કેરી ફોરવર્ડ કરી લઈએ તો એ મૂર્ખતા છે. ભગવાને ઇન્દ્રની વિનંતીને માન આપ્યું. કેમ? કારણ કે ઇન્દ્ર હતા. ઋષભદેવ ભગવાને માન રાખ્યું. બીજા કોઈ પરમાત્માને ઇન્દ્રએ ક્યારેય આવી કોઈ વિનંતી ન કરી. કોઈ ઇન્દ્રએ. એના એ જ ઇન્દ્ર સમજો અજિતનાથ ભગવાનની દીક્ષા સમયે પણ હાજર હશે પણ એમણે વિનંતી નહીં કરી હશે. અને કદાચ કરી હોય તો કોઈ ઉલ્લેખમાં આવતું નથી. ભગવાને માન્ય રાખ્યો હોય એવો એકમાત્ર ઉલ્લેખ કેમ મળે છે? કારણ કે જ્યારે રાજા તરીકે ઋષભદેવ ભગવાન હતા ત્યારે સંસ્કૃતિની સ્થાપના માટે ઇન્દ્ર અને ઇન્દ્રાણીઓ સતત એસ્પેશિયલી ઇન્દ્ર દરેક ઘટના માટે પ્રભુને વિનંતી કરવા આવતા. પ્રભુ સાથે એક તાદાત્મ્ય કેળવું હતું. અને બીજું એ વ્યક્તિ અધિકારી છે, આ જગતના માલિક છે, ભરત ક્ષેત્રના આ ખંડના એ માલિક છે. અને ભરત ક્ષેત્રના આ ખંડના માલિક જ્યારે એમ વિનંતી કરે છે ત્યારે એની વિનંતીમાં એનું વજન એ ખૂબ વધી જાય કારણ કે એની પોસ્ટ એવી છે. અત્યારે આપણે કોઈક ટ્રસ્ટીને કહીએ કે તમે વિનંતી કરો અને આ ક્ષેત્રનો માલિક આખા ને આખા ભરત ક્ષેત્રનો માલિક જ્યારે એમ કહે ત્યારે એની વિનંતીને માન આપવામાં ભગવાનને જે ઔચિત્ય લાગ્યું હતું. અને એનો નિર્ણય પણ પાછો કોણ કરે છે? એ સમયે ભગવાન તો દીક્ષા લેતા પહેલાં 3 જ્ઞાનના ધણી હતા. એટલે એનો નિર્ણય કરનારની એ કમ્પેરિઝન કોણ કરશે? આપણે તો એક જ્ઞાન મતિજ્ઞાનનું ઠેકાણું નથી. તો મૂળ વાત આ છે કે જ્યારે મહાપુરુષો કોઈ કામ કરે છે ત્યારે એને પગલે ચાલવા માટે પણ સામર્થ્ય જોઈએ. વગર સામર્થ્ય એ અનુકરણ ન ચાલે. અહીંયા નામ બદલાવ્યું. અને એ જ ઘટના સમયે એમની આચાર્ય પદવી સમયે વીરનાગ એટલે કે અત્યારે જે નવા નૂતન આચાર્ય ભગવાન દેવસુરી મહારાજ થયા એમના સંસારી પિતા એમની બહેન કે જે વ્રતધારી હતા જ અને એ જ દિવસે એ દીક્ષાની માંગણી કરે છે, મહાવ્રતધારી બને છે. અને એમનું નામ સાધ્વીજી શ્રી ચંદનબાલા શ્રીજી એ પ્રમાણે થાય છે.
જે અલગ ઘટના થઈ એ આ થઈ કે કલિકાલ સર્વજ્ઞે જ્યારે દીક્ષા લીધી હતી ને એ સમયે એમના માતા પાહિણી સાહેબ જ્યારે કલિકાલ સર્વજ્ઞને દીક્ષા આપવામાં પાહિણીનો હાથ બહુ મોટો હતો. હવે જ્યારે પાહિણીની દીક્ષા થાય છે એ સમયે કલિકાલ સર્વજ્ઞ એમને દીક્ષા તો આપે જ છે, પણ એ જ દિવસે એમને પ્રવૃત્તિની પદે સ્થાપે છે, પાત્રતા. અહીંયા પાછો એવો તર્ક ન લગાડો કે પોતાના સંસારી માતા હતા એટલે કર્યું, નહીં. પાત્રતા અને પુણ્યાય જોઈ શકે એવા જ્ઞાન એમને વરેલા છે. અને એક્ઝેક્ટ એ કામ મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબે પણ કર્યું. ઇતિહાસની બહુ જવલ્લે જોવા મળતી એવી આ ઘટના કે જેમાં જે દિવસે દીક્ષા થઈ સાધ્વીજી શ્રી ચંદન બાલાશ્રીજીની, એ જ દિવસે એમને પ્રવૃત્તિની પદ પણ આપવામાં આવે છે. દીક્ષાના દિવસે જ પ્રવૃત્તિની પદ. આ એવું થયું કે કોઈક સાધુ ભગવંતને દીક્ષાના દિવસે આચાર્ય પદ આપવામાં આવે કેવું લાગે? બસ એવું આ થયું. આશ્ચર્ય છે, પણ સામે પાત્રતા પણ આશ્ચર્યજનક હશે જ. એમની પુણ્યાય પણ એટલી જ આશ્ચર્યજનક હશે જ, કારણ કે વગર પુણ્યાએ પ્રવૃત્તિની પદ, આચાર્ય પદ આ બધું આપવું એ શક્ય નહોતું. અને આપનાર એ બધા વિશિષ્ટ જ્ઞાની છે. એટલે આવી એક ઉત્તમ ઘટના એ સમયે વિક્રમ સંવત 1174 માહસુદ દસમના દિવસે થઈ. અને હવે શરૂ થાય છે મુનિ રામચંદ્ર વિજયમાંથી પૂજ્ય દેવસુરી મહારાજ સાહેબ થયેલા, આચાર્ય ભગવંત દેવસુરીશ્વરજી મહારાજા થયેલા એવા આ મહાત્માની એક પુણ્યકથા. આચાર્ય પદવીનો એ પર્યાય કે જે આ જગત માટે અતિશય ઉપકારી બનવાનો છે, એની વાતો આવતીકાલથી આપણે કરશું. જી નાગના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ જય અતિશાસન.